તો હું એમ કહું સત્સંગી તરીકે બીજી આપણી કોઈ ફરજ જ નથી. દીકરા દીકરીને પરણાવવા એટલી જ ફરજ, એનું પાલન પોષણ કરવું એટલી જ ફરજ, બીજી પણ ઘણી ફરજો હોય છે. તપાસીએ આપણને મૂળથી ભગવાનના સ્વરૂપમાં જ દ્રઢતા નથી, એટલે ભગવાનના ભક્તનો મહિમા નથી સમજાતો. બધુંય જાણીએ છીએ કે આ કરવું પડે છે, પણ અંદરથી મન સ્વીકારતું નથી. શું? મન નથી સ્વીકારતું. બોલો. અને મનની હારે આખી જિંદગી માથાકૂટ કરી કરીને મરી જાય, કાંઈ હાથમાં આવતું નથી. ડાયો માણસ આવી સત્સંગ શિબિરમાંથી સમજે ભગવાનના ભક્તનું મહાત્મય, એ દ્રઢ મતિવાળો ભક્ત હોય એ જ સમજી શકે, અને એવા ભક્તને પણ એ મહાત્મ્ય વાળો જ ઓળખી શકે. આપણને જો ભગવાનના ભક્ત ન ઓળખાતા હોય તો સમજી લ્યો કે આપણને ભગવાનનું મહાત્મય નથી. આપણે મહિમા વિનાના હાવ કોરે કાઠ છીએ. મહિમા એ ઘીની જગ્યાએ છે. આખો અનકોટ બન્યો, ઘી વગર બન્યો? શેનાથી બન્યો? એક ઘી ભળે છે ભાઈ, અન્નકૂટ દીપી ઉઠે છે. હે? અને ઘી વગરનો એકાદ વર્ષે અન્નકૂટ કરો, પછી આપણે દર્શન કરીએ, કેવોક થાય? એમ જીવનમાં મહિમા નથી તો કાંઈ નથી. આટલું આપણને સમજાય છે પણ સ્વીકાર નથી થતો. આ જ મોટી કઠણાઈ છે, બહુ મોટી કઠણાઈ છે. હા, ભગવાનના ભક્ત આ વાતને સમજે, જીવનમાં ઉતારે, કારણ કે સમય કોઈની રાહ જોશે નહીં, આમનું જીવન પસાર થઈ જાય છે. ઘણા તો પાછા એમ કહેજો, અમને આ બધું કાંઈ યાદ રહેતું નથી. શું કહે? અમને યાદ નથી રહેતું. ભાઈ, યાદ નથી રહેતું એ આપણા જીવનની કરુણતા નથી, પણ આપણને કોઈ યાદ કરતું નથી ને એ બહુ મોટી કરુણતા છે. યાદ નથી રહેતું વાંધો નહીં, પણ યાદ એ કોઈ કરતું નથી. માટે ભગવાનના ભક્ત વિચારે, સારું યાદ રહેતું હોય એ આપણી સમસ્યા નથી, પણ ખોટું અને ખરાબ બહુ યાદ રહી ગયું છે એ મોટામાં મોટી સમસ્યા છે. ભગવાનનો ભક્ત એ ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજી અને પોતાની કસરને ટાળે. ગીતામાં એટલે કીધું છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ વેત્તિયો તત્વતઃ દેહમ ત્યક્ત્વા પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારો જન્મ અને મારા કર્મ, જન્મ લીધા પછીના, આ બેય દિવ્ય છે. તમે વિચાર તો કરો, યુદ્ધના મેદાનમાં આવો ઉપદેશ દેવાની જરૂર હતી? કોને લાગે છે કે જ્યાં આમ ખાર ખાઈ ગયા હોય પાંડવો ને કૌરવો, તે જ હામાં ઊભા હોય ને, અને એકબીજાને મારવા જજુમતા હોય, અને આંખમાં લાલ રાતી રેખાઓ આવી ગઈ હોય, આક્રોશ હોય, અને એવા સમયમાં ભગવાન એમ કહે છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ. હે અર્જુન, મારો જન્મ અને મારા જન્મ લીધા પછીના બધા જ કર્મ એ દિવ્ય છે. એવમ વેત્તિ યો તત્વતઃ. આ તત્વ જ્ઞાન ક્યાંક શિબિરમાં દેવાની જરૂર હતી. ક્યાં દેવાની જરૂર હતી? આવી રીતે તત્વથી જે મને જાણે છે એ દેહમ ત્યક્ત્વા પુનર્જન્મ ન ઇતિ એતિ, એ દેહ ધર્યા પછી ફરીને જન્મ લેતો નથી, તો મામ એતિ પ્રાપ્નોતિ, મને જ પામે છે. હે, બીજાને નથી પામતો. હે અર્જુન, આ વાતને માની લે, આટલું જ સમજવાનું છે. એટલે હવે હું જે કહું ને એ મંડ કરવા. હું મારવાનું કહું તો મારી નાખ, હું જીવાડવાનું કહું તો જીવાડ. હું જેમ કહું એ સાચું ખોટું તારે કાંઈ વિચારવાનું નહીં. હું જે કરું છું એ બધું જ દિવ્ય છે, આવું માની લે. હાલ, વિચાર તો કરો કેવી રીતે માનવું. હે, ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને લઈ અને કુબજાના ઘરે ગયા. ભાગવતમાં કથા આવે છે. પહેલી વાર જ્યારે મથુરા આવ્યા
ત્યારે કુબજા હામી મળેલી, 3 અંગે વાકી હતી, હાથમાં ચંદનનો કટોરો હતો. ભગવાન કૃષ્ણ હાલ્યા જાય છે અને સામેથી કુબજા આવી એટલે કીધું, એ કુબજા ક્યાં જા છો? તો મહારાજા કંસના રાજમહેલમાં. શા માટે? આ ચંદન ચરચવા, હું એની દાસી છું. કુબડી હતી, કુબજા એટલે નામ પડેલું. તો કે આ ચંદન અમને ચર્ચી દે. સારું પ્રભુ. ચંદન લઈને ભગવાનના કપાળમાં અર્ચા કરી અને એ જ વખતે ભગવાન કૃષ્ણએ એનો પગ દબાવ્યો અને એક હાથથી દાઢી પકડીને સેજ આમ કરીને આમ ઊંચી કરી 16 વર્ષની સુંદરી બની ગઈ કુબજા. ભગવાનને ચંદન ચર્ચે ને એ 16 વર્ષની સુંદરી થાય, બાકી બધી તાવડીના તળિયા જેવી રહે. હા, એમનમ કઢંગી અને કુબજા જ રહે છે. પછી કીધું કુબજાએ, એકવાર મારા ઘરે તમે પધારો. કૃષ્ણએ ત્યારે કીધું, સારું સમય આવશે ત્યારે આવીશ. અને આ બાજુ પછી તો ભાઈ મથુરાના રાજા બન્યા, ઘણું થયું. એકવાર ઉદ્ધવને કીધું, હાલો ને ઉદ્ધવ, કુબજાને ઘરે જાવું, કોકના ઘરે બેહવા જાવું સારું લાગે હે? અને કુબજાને ઘરે ગયા. ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવ દરવાજે બેસજે, કોઈ અંદર ન આવવા જોઈએ. અને કુબજાની સાથે ભગવાને વિહાર કર્યો તોય ઉદ્ધવની મતિ બદલી નહીં. શું કામ? નિશ્ચય હતો. હે, પરમ તત્વ છે. જીવ પ્રાણી માત્રના હૃદયમાં છે અને જીવ પ્રાણી માત્ર જે કાંઈ ભોગ ભોગવે છે એ ભગવાનથી અજાણ્યું છે. એની સત્તા છે, એનો પાવર છે, ત્યારે જ કંઈક જોઈ શકાય છે, સાંભળી શકાય છે, સ્વાદ લઈ શકાય છે, કોઈને સ્પર્શ કરી શકાય છે. એની અનુમતિ વગર કાંઈ થતું. એક એક આપણી ક્રિયાના સાક્ષી છે. ઉદ્ધવજી હારે હતા તોય સંશય ન થયો. આ કેવા ભક્તો હોય છે! અને આવા જે હોય છે એને જ્યારે ભગવાન મનુષ્ય તન ધારે છે ત્યારે એવો સમુદાય સાથે લાવે છે. અને આપણે હારે ન આવી શીખ્યા ને 200 વર્ષ મોડા આવ્યા ને એનું કારણ કંઈક હશે. ઘરે ગયા પછી વિચારજો. અને હજી જો નહીં સમજી તો હજી પણ આવવાનું થશે. હા, જન્મ કર્મ ચ મે દિવ્યમ, મારા જન્મ અને કર્મ દિવ્ય છે. આટલી જ ઘેડ બેસાડવાની છે આ શિબિરમાં. ઇસ્ત્રી કરી છે કે નહીં તમે? બસ એમાં અમુક ઘડું પાડતા હોય છે, બરાબર? ઓલી સિપટીઓ મારી હોય ને, હવે તો નહીં ખબર નહીં પેન્ટમાં હોય કે ન હોય, આમ આગળ પાછળ થોડી થોડી એને બરાબર આમ ઇસ્ત્રી મારીને આમ ઉપરથી લઈને હેઠે પૈસા સુધી આમ ટાઈટ કરી દે, ઘડ પાડી દે, પછી ઘડ ભાંગે નહીં. એમ આપણે આ શિબિરમાં કેટલી ઘડ પાડવાની છે? ભગવાનને ભગવાનના ભક્ત એ સદાય દિવ્ય છે. આપણે એની આરે લેતી દેતીનો વ્યવહાર હોય, બોલ્યા ચાલ્યાનો જે કાંઈ વ્યવહાર હોય, કાંઈ પણ વ્યવહાર કરીએ, પણ આ ભાવને આપણે ભૂલીએ નહીં. કેટલાય વખતથી આપણે સત્સંગ કરીએ છીએ વાલા ભક્તો, અરે પૂજા પાઠ કરીએ છીએ, તિલક ચાંદલો કરીએ છીએ અને બાપ ધર્માદો તો પરાણે દઈએ છીએ. હા હા, તમને એમાં ન ખ્યાલ આવે. પરાણે ધર્માદો. મંદિરની કેટલી પ્રવૃત્તિઓ કરીએ છીએ, સત્સંગ વિકાસની કેટલીક પ્રવૃત્તિઓ કરીએ છીએ, પણ આપણે એ વિચારવાનું છે કે કામાદિક જે સ્વભાવો છે, કામ ક્રોધાદિક સ્વભાવો, એ આપણા કેટલા ટેળ્યા છે? હે, આ વિચારો. પૂજા પાઠ કરીએ છીએ, તિલક ચાંદલો કરીએ છીએ, 10મો 20મો ભાગ કાઢીએ છીએ, બીજું ઘણું કરીએ છીએ, સાધુઓને જમાડીએ છીએ, સેવાઓ કરીએ છીએ. આ શિબિરોમાં કેટલી સેવાઓ કરીએ છીએ, પણ કામ ક્રોધાદિક સ્વભાવો કેટલા ટેળ્યા. શ્રીજી મહારાજ એટલે કહે છે કે મારું સ્વરૂપ સમજાય તો કાંઈ સમજવાનું બાકી રહેતું નથી. કામ ક્રોધાદિક જીત્યામાં પ્રયાસ નહીં પડે. આવા સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. શું? કામાદિક જીત્યામાં પ્રયાસ નહીં પડે. અને આ જે કાંઈ છે ને ઉપાધિ બધી આ દોષોની છે. શેની છે? દોષોની. એ જ આપણને પરેશાન કરે છે.
એ જ આપણને હેરાન કરે છે અને એ જ ઉદ્વેગનું કારણ છે. બોલો, હા, આવી શિબિરોમાં આવ્યા હોય, કેવો માહોલ છે આમ તમે જુઓ તો. આમાં કમાણી કેટલી થાય, મબલક કમાણી થાય ને. બધાયમાંથી એક એક નાનો નાનો ગુણ લેતા જઈ તો હાથ દીમાં કેટલું કમાઈએ આપણે. પણ બેઠા બેઠા હાથ દી બધાયમાંથી એક એક વીણતા જઈએ તો માણસ સારો છે કે નહીં એ પછી વિચારજો, પણ માણસમાં કંઈક સારું છે એ પહેલા વિચારો. શું સારો માણસ કદાચ દુનિયામાં તમે જાઓ કોઈ તો જડે કે ના જડે, પણ માણસમાં કાંઈક તો સારું તો જડે જ કે ના જડે? સારું તો જડે જ છે. માટે સારું લેતા શીખો. હા, કોઈક સેવા કરતો હોય ને આપણાથી ન થાય તો એનો ગુણ તો લ્યો, કેવી સારી સેવા કરે છે. હે, કેવી સારી સેવા કરે. એને કદાચ પ્રોત્સાહિત ન કરી શકો તો કાંઈ નહીં, પણ મેણાટોણા મારી એને સેવામાંથી કમસે કમ પાછો તો ન પાડીએ. જો એક મંદિરમાં થોડા હરિભક્તો સેવા કરવા ગયા, સેવા કરીને પાછા આવ્યા. એટલે બીજાએ કીધું, સેવા ન્યા કરો છો અને ખીચડી અહીંયા ખાવ છો? સેવા ત્યાં કરો છો અને ખીચડી અહીંની ખાવ છો? હું એમ કહું, સેવા કરનારો છે એનો ગુણ ન લઈ શકો તો કાંઈ નહીં. એ કદાચ એ મંદિરમાં સેવા કરતો હોય અને આ મંદિરમાં કદાચ ખીચડી ખાતો હોય તો ત્યાં કાંઈ આપણા બાપ દાદા તો દઈ નથી ગયા. હે, જ્યાં પણ સ્વામિનારાયણનું મંદિર છે, જ્યાં પણ સ્વામિનારાયણ નામની સંસ્થાઓ છે, એ કોની છે? આપણા બાપની છે કે બીજાની? હે, કયો? આપણા ભગવાન ઈષ્ટદેવની સંસ્થાઓ છે. સંપ્રદાય એટલે કોઈ એક જ સંસ્થાને સંપ્રદાય નથી કહેવાતો. કોઈ એક મંદિર કે કોઈ એક સંસ્થા બાંધી દીધી એટલે એ સંપ્રદાય નથી ગણાતો. સંપ્રદાયમાં તો બાપ હજારો મંદિર છે, હજારો સાધુ છે ને હજારો સત્સંગી છે. એ બધા જ એના સંપોષક છે, સંવાહકો છે. થાય તો આપણે એની શું કરીએ? સેવા કરીએ. પણ આપણને ટેવ પડી ગઈ છે. આપણે શું કહીએ ખબર? આ આપણો ક્યાં છે? તમે જોજો, આપણે આવી ઝીણી ઝીણી વાતો કરતા હોઈએ. શું કહીએ? આ આપણો ક્યાં છે? આવું કહો છો કે નહીં? છે ભાઈ, ઊંડે ઊંડે છે, ભલે ના બોલો. આ જે ભેદ રેખાઓ છે ને એ અષ્ટ આવરણ ભેદતા ન રોકે તો આ સત્સંગ શિબિરને યાદ કરજો. હા, આ આપણો નથી. અરે તુલસીદાસે એમ કીધું કે કોઈ મારા રામનું એકવાર નામ લે તો હું મારા શરીરનું ચામડું ઉતારી દઉં, એના જોડા બનાવું અને રામનું નામ લેનારો જે છે એના પગમાં આ જોડા હું પહેરાવી દઉં. જો શું કીધું છે? ભૂલે નિકસે રામ તાગે તાકે પગ કી પહેન્યા મેરે તન કી જામ. ભૂલથી પણ મારા રામનું નામ લે હોય. અરે માતાજીને માનતો હોય, કોઈ પણ ને માનતો હોય, પણ મારા રામનું નામ એકવાર લે. તુલસીદાસે એવું નથી કીધું કે રામનો ઉપાસક હોય ને રામનું નામ લે તો જ મારા શરીરનું ચામડું ઉતારું ને જોડા બનાવવું. નહીં. એક તુલસીદાસને મહિમા એટલો આપણને ખરો? હે, શું મહિમા હતો ને શું તુલસીદાસનું જીવન હતું. પ્રસંગ યાદ આવે એટલે વચ્ચે એક વાત કરી દઉં. તુલસીદાસજીએ નવરાત્રિના 9 ઉપવાસ કર્યા હતા. પછી ક્યાંક જતા હતા સંઘ લઈને જાત્રામાં. એમાં કોઈ એનો ભક્ત બહુ એમને વિશે તુલસીદાસને વિશે હેતવાળો. એટલે કીધું, ગુરુ મહારાજ, મારા ઘરે આ સંઘનો પડાવ ઉતારા કરો અને ભોજન કરો. તુલસીદાસે અનુમતિ આપી. ભોજન તૈયાર થયા, બધા જમવા બેસી ગયા. તુલસીદાસજી કે મારે ઉપવાસ છે.
મારાથી નહીં જમાય, આ છેલ્લો દિવસ છે, કાલે પારણા કરશું. બધા જમી લીધું. પણ આને એમ હતું કે તુલસીદાસજી મારા ઘરે જમે ન જીમા, દિલ થોડુંક દુખાયું કે આવા સાધુ મારા ઘરે આવ્યા ને આજ ન જીમા. આવો અવસર પછી ફરીને ક્યારે મળે? એટલે બહુ દિલગીર થઈ ગયો. એટલે તુલસીદાસે પાસે બોલાવીને કીધું કે ભગત શું છે? તો કે આવું છે ગુરુ મહારાજ, તમે આવ્યા અને જીમા નહીં, મને બહુ દુઃખ થયું. એમ? ચાલ થાળી તૈયાર કરી, હું જમી લઉં. થાળી તૈયાર કરી. હા, સરસ ભોજનો તૈયાર કર્યા હતા, બટેકા વડા હતા, તો સરસ બીજી વાનગીઓ બનાવેલી, રોટલી શાક પૂરી બધું જ તુલસીદાસજી પ્રેમથી જમ્યા. શીરો બનાવ્યો હતો, બહુ જમ્યા. હા, અને શીરો જલ્દી ઉતરે, આમ લીધો નથી, મૂક્યો નથી કે ઉતર્યો નથી. ઓલા જમી લીધું તો એ બધા જોયા, એને શ્વાસ ચડી ગયો. દર્શન કરનારાને, હારે જે સંઘમાં હતા એને તુલસીદાસજી બરાબર જીમાવો. આમ તો આમે તે 8 દિનના ઉપવાસ હતા, જમીન પછી બેઠા. તે એની હારે સંઘમાં 9 દીથી ફરતા હતા, એના જ હતા. એને માંડ્યું આ મંદિર ઓલું થવા, જેમાં પછી પેટમાં માંડ્યું ગડબડ થવા. એટલે અંદર અંદર માંડ્યા બોલવા. જોયું? વાતો તો બહુ મોટી કરી, હે, રામાયણની રચના કરી, અને રામાયણની વાતો પણ મોટી કરે. તે એક દી ન જમાવત તો હું ત્યાં દેહ પડી જવાનો હતો? વ્રત તોડાય થોડું? આપણે હોય ને તો ભાઈ મરી જાય પણ મૂકી નહીં. તમે નહોતા. આમ થતું હશે. એટલે તુલસીદાસજીને થયું કે આ કોઈનું કથામાં ધ્યાન નથી, બે ધ્યાન થઈ ગયા છે શું બધું? એટલે એનો એક પ્રિય શિષ્ય હતો, એને કીધું કે બેટા ક્યાં વાત હે? આ લોકો અંદર અંદર કેમ બધા જ ઝીણો ઝીણો અવાજે બોલે છે? ત્યારે એણે કીધું ગુરુદેવ બીજું કાંઈ નથી, પણ તમે જે આ જયમાને આ વ્રત તોડ્યું ને એની આ બધાને તકલીફ થઈ છે. પણ એમાં એને શું તકલીફ? એનું કાંઈ મેં બગાડ્યું નથી. હું તો 9 દીથી એને હારે ફેરવું છે યાત્રામાં, પણ તમે એનું બગાડ્યું નથી. પણ એને આવું થયું કે વ્રત તોડાય નહીં. ત્યારે તુલસીદાસજી એમ બોલ્યા કે મેને વ્રત તોડા હૈ લેकिन किसी का दिल तो नहीं तोड़ा है ने. અને આ તમે બેઠા બેઠા કોકના દિલ તોડો છો. આના કરતા ખાઈ લે ની હારો. શું કેવું તમારું? આ સત્સંગમાં આપણે સમજવાનું છે. થોડીક સંકુચિત દ્રષ્ટિઓને આપણે દૂર કરીએ અને આપણે કરેલા આપણા જ વાડાઓમાંથી આપણે બહાર નીકળવાની બહુ તાતી જરૂર છે, સમયની માંગ છે. જો સમજી શકાય તો આપણે આપણી ભૂલોને આવી શિબિરોમાંથી સમજવી જ પડશે, સ્વીકારવી જ પડશે. હા, કોઈ સમજે કે ના સમજે, પણ મારે સમજવું છે, આટલી દ્રઢતા કરો. શું આજ નિષ્ઠાના નામે જુદા ઝેર પવાય છે. સ્વામિનારાયણ ભગવાનની શું વિશાળતા હતી અને એમના કાર્યોની શું ગરિમા હતી. એમના વિશાળ કાર્યો ઉપર અને આ સંપ્રદાયના વિશાળ સાહિત્ય, એક શાસ્ત્રો ઉપર એકવાર નજર નાખો, ખ્યાલ આવશે કે સ્વામિનારાયણ ભગવાને શું કર્યું અને આપણે શું કરીએ છીએ. હે, સંકુચિત ભાવોને દૂર કરીએ, ગુણાતીત થવું છે. એમાંથી મનુષ્ય ભાવને હટાવીએ, મારા તારાના ભેદની રેખાઓને ભૂલવી જ પડશે. હા, હવે તો અમારે એવું થયું, જો બહાર જઈને મંદિરોમાં પહેલા પૂછે તમે કોના? અમને પૂછે અમારા સત્સંગીઓ તમે કોના? પૂછો આ મુંબઈ વાળાને, એ નથી પૂછતા. એટલું સારું છે, જાય છે મીરા રોડ. હે, પહેલા 4-5 જણા આવે, તમે કોના છો કે? તે આપણને કેટલો આંચકો લાગે. તમે કયો જઈ? હે,
પછી આપણને પાછા કે હવે કેમ કોઈ આવતું નથી, ત્યાંમાં આવે કોઈ? આવ નહીં આદર નહીં, નહીં નેણા મેં નેહ, વાકો ઘર મત જાઈએ, મર કંચન બરસે મેહ. બહુ રત્નાની વસુંધરા, હાવડી મોટી વિશાળ ધરતી છે, ને એક ખૂણે ન જાય શું ફેર પડે કયો? અને સાધુ તો ચલતા ભલા, નદી બહેતી ભલી. આ સમજવાનું છે. આ પદની પંક્તિઓ વાંચીએ ત્યારે એમ થાય કે આ હા હા હા, ઉત્તર ગુજરાતના ભક્તોએ શું અદ્ભુત માગ્યું છે, શું અદ્ભુત માગ્યું છે. અમને તમારા કોઈ ભક્તોમાંય મનુષ્ય ભાવ ન આવે, તમારા સ્વરૂપમાં પણ ન આવે. જેને ભગવાનના સ્વરૂપમાંથી મનુષ્ય ભાવ હટે અને એમાં દ્રઢતા થાય ને એમાં મતિ જ્યારે દ્રઢ થાય, એને જ ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજાય. બીજાને તો ધૂળ સમજાય. બોલો. અરે આ જગતમાં એક ગામમાં ભવાયા રમવા આવ્યા હતા. ગામના પટેલ બહાર ગયા હતા. ગામના ચોકમાં ભવાયા આખી રાત રહીમાં ઠેકડા માર્યા. હો હા હા, નાડા તોડાવી નાખે એવું રીમા, એવું રીમા. અને ગામ જોઈને દંગ ખાઈ ગયું. હા હા હા, શું બાકી નટવો રમે છે. બધાને આનંદ થયો. હવના ઘરે વહી ગયા. પટેલ બહાર ગયા હતા. બીજે દી આવ્યા. એક જણાએ વાત કરી, પટેલ ક્યાં ગયા હતા? તો કે નવા વર્ષે મળવા ગયો તો સગા સંબંધી. તમે મળવા ગયા અને અહીંયા ગામમાં ભવાયા આવ્યા હતા. પટેલ ભવાયા જોવાનું બહુ શોખીન. હો હા, બહુ શોખીન. શું વાત કરીશો? તો કે હા, ક્યાં રહીમાં હતા? હાલ મને બતાય. એનું બાવડું પકડીને પટેલ લઈ ગયો ગામના ગોંદરે, જ્યાં ચોકમાં ભવાયા રહીમાં હતા એ જગ્યાએ આવ્યા. અને ઓલા ગામના વ્યક્તિ જેણે ભવાયા જોયા તેણે કીધું, પટેલ આ જગ્યાએ રહીમાં હતા. અને પટેલે દોટ મૂકીને ત્યાંથી મુઠ્ઠી ધૂળ ભરીને પોતાના માથે નાખી. ધન છે આ ધરાને અને ધન છે મને કે આ ચરણ રજ મારે માથે ક્યાંથી છે એટલો મહિમા? આ પટેલને છે એટલો છે તે હું તમે આ બધાને ભવાયા જેવા જાણો છો? હે કે ભવાયાનો વેશ લઈને આ બધા સાધુ ત્યાં છે કે હરિભગત ટીલા ટપકા કરે છે? આવું નથી. પણ તોય આપણે એની ચરણની રજ ધૂળ લઈને માથે નથી ચડાવી શકતા. કઠણાઈ છે. હો હા, ભડલી વાળો ભાણ ખાચર નામ સાંભળ્યું? ખરી હોતી બકરી ખાઈ જતો, કાઢવાનું કાંઈ નહીં. બોલો. આવો ભાણ ખાચર મહાભરાડીઓ, પાપનો પહાડ. કાચે કાચા બકરા ખાઈ જાય, વાડામાં સીધા ઉપાડી જાય. એક મોઢામાં હોય ને બે બગલમાં હોય ને બે હાથમાં હોય, અને દોડવામાં કોઈ એને પોગે નહીં. એ ભડલી વાળો ભાણ ખાચર એકવાર ઘોડા ઉપર બેઠો બેઠો તબડક 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 જાતો હતો. અને ગામને પાદર આવ્યો ત્યાં એક બાઈ માથા ઉપર બેડું હતું ને હામી મળી. અને બરાબર હામે ઘોડું દોડ્યું આવે એટલે ભડલી વાળા ભાણ ખાચર કીધું, એ ગધેડીની આગી જા. આટલું કહીને એ ભાણ ખાચર તો દોડ્યો ગયો. પણ આ બાઈ ઘરે આવીને પાણીયારે બેડું મૂક્યું. એનો ધણી હાંજે આવ્યો, રોટલા બોટલા કાંઈ કર્યા નહીં, બેઠેલી. એટલે કીધું કેમ બેઠી છો? હવે તારા ઘરનું પાણી નહીં ભરું, જા. કેપ ચડી ગયો. કેમ? અરે મને ભડલી વાળા ભાણ ખાચરે ગધેડી કઈને બોલાવી. હે બોલો. આપણા નંદ સાધુની વાતોમાં આ વાત લખી. થોડાક દિવસ પાણી ભરવા ન ગઈ, રોટલા ન કર્યા, બાજુવાળાએ રોટલા કર્યા. તે પટેલ બિચારો ખાધા ભેગો થયો. કેપ ચડી ગયો, મને ભડલી વાળા ભાણ ખાચરે બોલાવી. તેને ધણીએ પૂછ્યું, હું બોલાવી? તને શું કીધું? તો મને ગધેડી કીધી. કેવો કેપ ચડે છે. હે આપણને આ સાધુ પ્રેમથી બોલાવે, પ્રેમથી જમાડે, ફોન કરીને કે એક શિબિર છે આવજો. ક્યાંય જાતા નહીં, 5 હાથ દી ક્યાંય જાતા નહીં, કેપ નથી ચડતો. બોલો. આને ચડ્યો એટલો જ ચડે તોય સારું. ઓલા પટેલને ચડ્યો ભવાયા રેમાં ત્યાંથી ધૂળ લઈને માથે ચડાવી. ધન છે આ ધરાને ભાઈ. અહીંયા ભવાયા રેમાં કેવો મહિમા છે આ બધાને. આજ આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એ હો જન્મે ન થાય એવી પ્રાપ્તિ છે. એવા સમુદાયમાં રાખ્યા છે. એકબીજાનો મહિમા સમજતા શીખો.
કોઈ પણ ક્ષેત્રમાં સેવા કરનારો કોઈ પણ હરિભગત હોય, નાનો કે મોટો, એ આપણો છે એમ માનીને એની સાથે જેમ હરિની સાથે રસબસ થાય છે એમ એના જે છે એની હારે રસબસ થાય. હા, જો મિશ્રી પૈ માહી ભળી, જેમ હાકર દૂધમાં ભળી જાય એમ જેદી ભળી શકાશે ત્યારે કામ થશે. આ તો વાણા તાણામાંથી ઊભા નથી થતા, એમાંથી આમ આમ જરાય છેટું થવાતું નથી. પાછા આપણે સત્સંગીન સાધુ કહેવરાવી, એ આપણા ધામમાં બેઠેલા માગનારા મુક્તો આપણને જોઈને હસતા હશે કે રહેવા દ્યો. ક્યારેક વાંચો પ્રકરણ 64, અમે જે ફગવા માગ્યા છે એ અમથા માગ્યા નથી. સ્વરૂપ નિષ્ઠા છે નહીં વાલા ભક્તજનો, એ એકડો છે. શું છે? એકડો. એ એકડો ન ભૂલાવો જોઈએ. હા, બીજા બધા જ સાધનો એ જાનૈયાની જગ્યાએ છે અને સ્વરૂપ નિષ્ઠા એ વરની જગ્યાએ છે. કયો જાનમાં મુખ્ય કોણ હોય? જાનૈયા કે વર? વર. વરને મૂકીને જાનૈયા ધોડતા આમ પહેલાં પોગી જાય તો શું મળે? કયો કાંઈ મળે નહીં. મોટા સાધુ એમ કહેતા, ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢમાં કોઈ હરિભક્તો આવ્યા એટલે સ્વામીને કીધું કે સ્વામી ગરડા જવું છે. તો કે વિધાત્રાનંદ સ્વામી પાસે જાજો, એમનો સમાગમ કરજો, એ વાડીએ રહે છે. તે હરિભક્તો બધાએ દર્શન કરીને ગોપીનાથજી મહારાજના વાડીએ ગયા, સ્વામી પાસે બેઠા. સ્વામી કંઈક વાત કરો, ત્યારે સ્વામી એટલું જ કીધું, વર રાખજો, જાઓ. આમાં બધુંય આવી ગયું. વર રાખજો. એક વરાજો પણતો હતો, જુવાનીઓ. બધા જુવાનીએ તૈયાર થયા કે આપણે ગાડા લઈને જવું છે. કોઈને ગઢાને હારે નથી લઈ જવા. અને એ આમે બહુ લાડવા ખાઈ ખાઈને થાક્યા છે, ડાયાબિટીસ વધી જાય, ભલે અહીં બેઠા. બધા ઉપડ્યા જુવાનિયા ગાડા લઈ લઈને. એમાં વરાજો બિચારો થોડો ગરીબ, એના ગાડે બળદ હતા, એ થોડાક વળી એવા ઠવડા, માંડ માંડ હાલે એવા. અને બધા તૈયાર થયા અને ગાડા તાબડતોબ દોડાવ્યા. તે દી હરીફાઈઓ થતી, ગાડા દોડાવવાની હતી. તે એક પછી એક વરાજાનું ગાડું આગળ હતું, પણ ધીમે ધીમે આ બધા સાઈડ કાપી કાપીને ગાડા હારા બધા પાસે મોર થઈ ગયા. અને જ્યાં જાન લઈને જવાનું હતું ત્યાં ઉપડ્યા, મોર પહોંચી ગયા. અને આ બાજુ વરાજો વચ્ચે પેશાબ પાણી લાગ્યો તો એ ઊભો રહ્યો પેશાબ કરવા. થોડા ઘણા ગાડા બાકી હતા, એ મોર થઈ ગયા. અને પેશાબ કરીને જ્યાં ઊભો હતો એના રોડ ઉપર ઊભો, પછી ઓલા ગાડું હાંકનારો હતો એને કીધું, ઓલા ક્યાં ગયા બધા? તો કે વૈયા ગયા. તે કોના માટે જાય છે? તમારા માટે. તો કે મને મૂકીને? તો કે હા, હાલ મારે નથી જવું, પણ હાલ આપણે ઘર ભેગા થઈ જાય. તે વરાજો ગાડું લઈને ઘરે આવ્યો. ઘરે આવીને બેઠો. હવે ઓલા સામે ગામ જઈને બેઠા, ત્યાં કન્યાનો બાપ વાટ જોઈને બેઠો. એ કે વરાજો આવે પહેલું શરબત એને પાવું, ઠાક્યા પાક્યા હોય તે ઠંડા પાણીના ગ્લાસો તૈયાર રાખેલા. ઓલા કે અમને પાણી પાવ, થાક્યા છે, બહુ તરસ લાગી. તે પહેલા વરાજાન વાડ જોઈ કલાક, વરાજો ન આવ્યો, બધાને ખબર પડી બધાને. તે વિલે મોઢે બધા પાછા આવ્યા, ઘેર આવ્યા, તે પાણી ભેગા થયા. તો શું રાખવાનું? વર રાખવાનું, બસ. બીજું કાંઈ રાખવા જેવું નથી. જો ભગવાનનો મહિમા નહીં સમજાય, એના સ્વરૂપમાં નિષ્ઠા નહીં થાય, તો એના જે છે ને એમાં નિષ્ઠા ક્યારેય નહીં બંધાય, એનો મહિમા પણ નહીં સમજાય. વચનામૃત એમ કહે છે, ખોટું ન પડે. આપણે સ્થિત પ્રજ્ઞતા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ સ્વરૂપમાં સ્થિત પ્રજ્ઞ થવું એમ ગઢડા મધ્યનું 17મું વચનામૃત કહે છે. સ્વરૂપમાં જેની દ્રઢતા એને સ્થિત પ્રજ્ઞ કીધો છે. સ્થિત પ્રજ્ઞ એટલે સ્થિતા પ્રજ્ઞા યસ્ય સ સ્થિત પ્રજ્ઞ. જેની પ્રજ્ઞા કહેતા બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિ, હાલક ડોલક ન થાય. બે રીતે સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા કરેલી છે. સુખ દુઃખે સમીકૃત્વા લાભા લાભો જયા જયો, ગીતામાં એમ કીધું. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા? પૂછ્યું અર્જુને, હે પ્રભુ, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા? સમાધિસ્થસ્ય કેશવ સ્થિત પ્રજ્ઞમ પ્રજ્ઞ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. સ્થિત પ્રજ્ઞ હોય એ કેવી રીતે બોલે, એની સ્થિતિ કેવી હોય, કેવી રીતે એ ચાલતો હોય, કેવી રીતે સૂતો હોય, આ બધું પૂછ્યું.
ત્યારે ભગવાન કૃષ્ણએ એક બે શ્લોકમાં એનો જવાબ દીધો, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનમાં રહેલી તમામ કામનાઓને જ્યારે છોડી દે, પ્રજહાતિ, જહાતિ એટલે છોડી દેવું, અને પ્રજહાતિ એટલે તત્કાળ છોડી દેવું મનની કામનાઓને, અને આત્મની એવ આત્મના તુષ્ટ, પોતાના આત્માને વિશે પરમાત્માના સ્વરૂપમાં જ જે મગ્ન રહેતો હોય ને એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. આવા લક્ષણો બતાવ્યા. જ્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે પુરુષોત્તમ ભગવાન છે એ સર્વ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્રના પણ ક્ષેત્રજ્ઞ છે, તો પણ નિર્વિકાર છે. માયા આદિ કોઈ પણ વિકારો પુરુષોત્તમ ભગવાનને અડતા નથી. જે આત્મનિષ્ઠ પુરુષ આ જગતમાં છે એને પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરના વિકારો અડતા નથી. એ જ રીતે પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું? મહારાજ કે ભગવાન તો નિર્વિકારી અને નિર્લેપ છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સ્વરૂપને જે સમજે એ ભગવાનનો ભક્ત સ્થિત પ્રજ્ઞ જાણવો. ગીતા એમ કે આત્મની આત્મના તુષ્ટ, પ્રજહાતિ યદા કામાન. આ ભલે કાંઈ ન છોડે, પણ જેને ભગવાનના સ્વરૂપમાં મતિ સ્થિર થઈ ગઈ એને કહેવાય સ્થિત પ્રજ્ઞ. જેમ પોતાના આત્માને વિશે સ્થિતિ થઈ હોય એને પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય. મહારાજ કે એમ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન થાય. જેમ ભગવાનનું સમર્થપણું હોય એનું ગાન કરે, એ જ રીતે અસમર્થપણું હોય એનું પણ ગાન કરે. જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય એનું ગાન કરે, અને જેમ ભગવાન એ જ રીતે અયોગ્ય ચરિત્ર હોય, કુબજાની ઘરે જઈને વિહાર કરે. કુબજા એટલે એ વખતની મથુરાની એક વારાંગના હતી. આ સ્પષ્ટ શબ્દોમાં કહું, કોણ હતી? મથુરાની વારાંગના હતી એ કુબજા, કંસની દાસી હતી. ભગવાન એની ઘરે ગયા, અને જેમ કોઈ પુરુષ એની સ્ત્રી સાથે વિહાર કરે એમ ભગવાને એની સાથે વિહાર કર્યો, તોય ઉદ્ધવજીને સંશય થયો નહીં. યોગ્ય ચરિત્ર હોય એનુંય ગાન કરે, અને અયોગ્ય ચરિત્ર હોય એનું પણ ગાન કરે. અરે ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ન ઘડે. અને જે ભગવાનનો ભક્ત હોય એને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવો. અને એવી જેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ, તો એથી ઉપરાંત એને બીજું કાંઈ સમજવાનું બાકી નથી. બે જ તત્વ સમજવાના છે, એક ભગવાન અને બીજા એના ભક્ત. બે જ તત્વ. આ બે તત્વ જેને સમજાઈ ગયા એને કોઈ દી એની સાથે વાંધો પડે નહીં. તમારે કોઈની યાર વાંધો ખરો? કોઈની યાર નહીં. હાવ સાચું ગયો છો એમ? વંદન કરીએ. કોઈની યારે વાંધો ન હોય એને વ્યાસપીઠના વંદન છે. હા, એક નહીં, લાખો લાખો વંદન છે. આ શિબિરમાંથી હવે તળિયા જાટક જે કાંઈ હોય ને એ છોડી જ દેવું છે. શું કેવું બટુક ભગત? હા, સભાઓને ખંખેરી જ નાખવા છે કે નહીં? તો જ મુક્ત થવાય એમ છે. બાકી તો ચાલ્યા કરે. આ જગત છે, કંઈ બંધ રહેવાનું તો નથી. ટાઈમ થાય તે આપણે ટાઈમે કથા બંધ કરી દેવાય. હું હા, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. ઓ નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. જે જે લીલા કરો તમે લાલ, લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. સમજો અલૌકિક ખ્યાલ.
તેને સમજો અલૌકિક ખ્યાલ સતસંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે. હે મહારાજ, તમારા કોઈ સત્સંગીનો અભાવ ન આવે. તેનો કેદી અભાવ ન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરી કેદી તમને ના ભૂલીએ હરી. કેદી તમને ન ભૂલીએ હરી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ताली के साथ प्रेम और भाव से सब गाइए स्वामीनारायण महामंत्र की धुन. ओ स्वामीनारायण 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 नारायण स्वामीनारायण 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 नारायण स्वामीनारायण 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 ओ स्वामीनारायण स्वामीनारायण नारायण स्वामीनारायण 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 नारायण बोलो स्वामीनारायण 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 नारायण ओ स्वामीनारायण 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 ओ स्वामीनारायण 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 ओ स्वामीनारायण स्वामीनारायण अरे स्वामीनारायण स्वामीनारायण हरे स्वामीनारायण 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 जय स्वामीनारायण
જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ. હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નારાયણ મુનિ દેવની, લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ.